વિકાસશીલ દેશોની દુનિયામાં ભારત કઈ રીતે આગળ વધી રહ્યું છે એ સૌ કોઈ જાણે છે. ભારત દિવસે દિવસે વિકાસના એક પછી એક સોપાન સર કરતું જાય છે. એક સમયની કૃષિપ્રધાન દેશ તરીકેની ભારતની ઓળખ તેના ઔદ્યોગિક વિકાસને કારણે બદલાઈ રહી છે અને ગુજરાત તો ભારતનું ગ્રોથ એન્જિન કહેવાય છે. ઔદ્યોગિક પ્રગતિને કારણે લોકોની ખરીદ શક્તિ અને જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકોની ખાણીપીણી અને રહેણીકરણીમાં આધુનિકતા દિવસે દિવસે પ્રસરતી જાય છે. દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓની સંખ્યા અને પ્રમાણ વધતા જાય છે. માનવીની જરૂરિયાતો નવી શોધને જ જન્મ આપે છે એવું નથી. આજના આધુનિક યુગમાં માનવીની જરૂરિયાતો અને ઉપલબ્ધ સુવિધાઓ કચરાને પણ જન્મ આપે છે. રોજે રોજ અનેકવિધ વસ્તુઓના ઉપયોગને અંતે પેદા થાય છે. ક્યાંક ઘન સ્વરૂપે, ક્યાંક પ્રવાહી, તો ક્યાંક વાયુ સ્વરૂપે. કચરો અનેક રીતે અનેક સ્થળોએ પેદા થાય છે, જેમ કે રહેણાંક વિસ્તાર, વેપાર વાણિજ્ય સંકુલ, સંસ્થાકીય સ્થળો, ખેતીવાડી, ઔદ્યોગિક એકમો, હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, લેબોરેટરી વગેરે. સોલિડ વેસ્ટ ફક્ત ગુજરાત રાજ્ય કે ભારત જેવા વિકાસશીલ દેશો માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક સળગતી સમસ્યા છે. વૈશ્વિક ધોરણે પેદા થતા ઘન કચરાનો આંકડો 1 અબજ 9 કરોડ ટન પ્રતિ વર્ષ છે, જે પૈકીનો 70% કચરો જ એકત્રિત થાય છે. મતલબ 30% કચરાનું એકત્રીકરણ કે વ્યવસ્થાપન થતું નથી. ભારતના અને સમગ્ર વિશ્વમાં પેદા થતા ઘન કચરાના આ આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકત્રિત થતા ઘન કચરાના છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં રોજના 4000 મેટ્રિક ટનના હિસાબે દર વર્ષે 14,60,000 ટન કચરો પેદા થાય છે, જેને ઠેકાણે પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 14,000થી વધુ સફાઈ કામદારો 365 દિવસ કામે લાગેલા રહે છે. સુરત શહેરની વાત કરીએ તો રોજે રોજ ઉત્પન્ન થતા 1800થી 1900 મેટ્રિક ટન ઘન કચરાના નિકાલ માટે તંત્રના 318 જેટલા વાહનો અને 4500 ઉપરાંત કામદારો કાર્યરત રહે છે. એટલું જ નહીં, વધારાની કામગીરીના ભાગરૂપે શહેરની સફાઈ માટે 1500 જેટલા કામદારો તો રાત્રે 10થી 1:30 વાગ્યા સુધી સફાઈ કાર્ય કરે છે. કોલકાતા, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા 6 મેટ્રો સિટીમાં દર વર્ષે 1,75,00,000 ટન ઘન કચરો પેદા થાય છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ભારતના 53 શહેરો 3,15,00,000 ટન કચરો પેદા કરે છે, જે ભારતના શહેરી વિસ્તારમાં પેદા થતા કુલ ઘન કચરાના 46% છે. સમગ્ર ભારતના 366 શહેરોમાં દર વર્ષે પેદા થતા કુલ ઘન કચરાનો આંકડો છે 3,47,00,000 ટન. દેશના અનેક શહેરોમાં પેદા થતા બધા જ ઘન કચરાનો આદર્શ પદ્ધતિથી નિકાલ થઈ શકતો નથી, તે નગ્ન સત્ય છે. શહેરોમાં પેદા થતા કચરાનો આંકડો કે અંદાજ મળી શકે છે, કેમ કે ત્યાં વિશાળકાય વજન કાંટાની વ્યવસ્થા હોય છે. પરંતુ ગામડાઓમાં આવી વ્યવસ્થા ન હોવાથી અંદાજ બાંધવો પણ મુશ્કેલ છે. પરંતુ ગામડાઓમાં વસતા લોકોએ હકીકત ધ્યાને લેવા જેવી છે. વિવિધ પ્રકારના ઘન કચરામાં દવાખાના, બ્લડ બેંક, પેથોલોજી લેબ અને નાની મોટી હોસ્પિટલોમાં પેદા થતો કચરો તેના જોખમીપણાને લીધે વ્યવસ્થાપન સંદર્ભે સૌથી વધુ કાળજી માંગી લે છે. પરંતુ એનો મતલબ એ નથી કે ઔદ્યોગિક ઘન કચરો અને બીજો ઘન કચરો જોખમી નથી. ચાલુ સાલે પ્રધાનમંત્રી શ્રીના મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત રાજ્યની અંદર ગ્રામ્ય સ્તરે ઘન કચરા નિકાલની પરિસ્થિતિ
ઉદ્ભવતી પર્યાવરણીય દુઅસરોને કેવી રીતે નાથી શકાય તે માટે ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપવાની વ્યવસ્થા ઇકોલોજી કમિશને કરી છે. આ કાર્યક્રમ માટે તાલીમી લિટરેચર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ લિટરેચર અને ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન તથા લોકોને સ્વચ્છતાના આ અભિયાનમાં સાથે જોડી અને રાજ્યના તાલુકાના મોટામાં મોટા એક ગામની અંદર અમે કુલ આવી 300 તાલીમો ગોઠવવાનું આયોજન કર્યું છે, જેના થકી રાજ્યના પર્યાવરણમાં સુધારો આવશે અને લોકો વધારે સ્વાસ્થ્ય જીવન જીવી શકશે તેવી ઇકોલોજી કમિશનની અપેક્ષાઓ છે. સમગ્ર વિશ્વ માટે સળગતી સમસ્યા રૂપે દિવસે દિવસે કઠિન બનતા જતા ઘન કચરાના વ્યવસ્થાપન સંદર્ભે વૈશ્વિક સ્તરના આંકડા જોઈએ તો 19% કચરાને રિસાયકલ કરવામાં આવે છે, 11% કચરામાંથી ગેસ અને વીજળી જેવા ઉર્જા સ્ત્રોત ઉત્પન્ન કરવાની સાથે કમ્પોસ્ટ ખાતર બનાવાય છે અને બાકીના કચરાને સુરક્ષિત રીતે સંગ્રહ કરાય છે. કચરો શબ્દ પોતે જ એક નકારાત્મકતા પડઘાવે છે. આપણા રહેણાંક કે કામકાજના સ્થળોની આસપાસ પેદા થતો કે રોજે રોજ જમા થયા કરતો કચરો ક્યારેક આપણા માટે શરમની બાબત બને છે. કચરામાં કોહવાટ એટલે કે સડો ભીના કચરાને લીધે થાય છે. એટલે ભીના અને સૂકા કચરાનું વ્યવસ્થાપન અલગ રીતે થાય એ જરૂરી છે. ગાંધીનગર જેવા શહેરમાં સૂકા અને ભીના કચરાને અલગ રાખીને નિકાલ કરવાના પ્રયોગને લોકોના સહયોગથી સારી એવી સફળતા મળી છે. આજે ગાંધીનગરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડોર ટુ ડોર એકત્રિત કરાતા ભીના કચરાને અલગ રાખવાથી વર્મી કમ્પોસ્ટ બનાવવાનું શક્ય બન્યું છે. એ જ રીતે કાચની બોટલ, પ્લાસ્ટિક વેસ્ટ, કાગળ પૂંઠા વગેરેને પણ જાગૃત નાગરિકોના સહયોગથી અલગ રાખીને નિકાલ કરવામાં સફળતા મળી છે. ગાંધીનગર ખાતે ધૂળ મિશ્રિત પ્લાસ્ટિકમાંથી ધૂળ દૂર કરીને પ્લાસ્ટિકને રિસાયકલ કરવા સંદર્ભે પણ નોંધનીય સફળતા મળી છે. અહીં પ્લાસ્ટિક વેસ્ટમાંથી ફૂટપાથ કે વોકવે માટે વાપરી શકાય તેવા પેવર બ્લોક્સ બનાવવામાં આવે છે. લોકોના સહયોગથી જો બધું ગામમાં કચરાનો નિકાલ થાય તો જ આ ગામ સરસ બને, ગામ સરસ બને, તાલુકો બને, જિલ્લો સરસ બને અને જિલ્લો બને તો આખું ભારત દેશ સરસ બને. એ જ અભ્યર્થના સાથે જય ભારત. જરૂરિયાતો વધવાની સાથે વધતા જતા ઘન કચરાની સમસ્યાના ઉપાય સંદર્ભે 2 બાબતો જરૂરી છે. એક, ઘન કચરાનું વ્યવસ્થાપન અને બીજી, કચરાના ઉત્પાદનમાં ઘટાડો. પરંતુ બંનેમાં લોકોનો સહયોગ જે તે સ્તરના તંત્રની જવાબદારી અને કાર્યક્ષમતા જેટલો જ જરૂરી છે. સાવ એવું પણ નથી કે બધા જ લોકો ગમે ત્યાં કચરો ફેંકીને શહેર કે ગામડાને ગંદુ કરે છે. ઘણા એવા લોકો પણ છે જે ફક્ત કચરા પેટીમાં જ કચરો નાખે છે. એવા બાળકો પણ છે જે ગમે ત્યાં કચરો નથી નાખતા. અમે ક્યારેય કચરો ગમે ત્યાં ફેંકીશું નહીં, હંમેશા કચરો કચરા પેટીમાં જ નાખીશું. દેશમાં સ્વચ્છતા લાવવાની પ્રથમ ફરજ આપણી જ છે અને સૌ પોતાનાથી શરૂઆત કરે અને બધા તેનું પાલન કરે તો આપણે જરૂર દેશ સ્વચ્છ બનશે. કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં જ કે જે તે તંત્ર દ્વારા નક્કી કરેલી જગ્યાએ નંખાય તો એના વ્યવસ્થાપનમાં આસાની જરૂર રહે અને એવું શક્ય પણ છે. કેટલાક ગામો અને નગરપાલિકાઓમાં એવું થઈ પણ રહ્યું છે. એક ગામ છે દાંડી. આ ઐતિહાસિક ગામમાં લોક સહયોગથી થઈ રહેલું કાર્ય અન્ય ગામો માટે સ્વચ્છતાની રાહ પર દીવાદાંડી સમાન છે. 1 મે 2013 ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે નવસારી જિલ્લામાં એક દરેક ગામની સ્વચ્છતા હરીફાઈ રાખવામાં આવી હતી અને એ સ્વચ્છતા હરીફાઈમાં દાંડી ગામ એ જલાલપુર તાલુકામાં અને નવસારી જિલ્લામાં એ પ્રથમ આવ્યું અને એના લીધે ગુજરાત સરકારે 15 લાખની એમને ગ્રાન્ટ પણ આપી જેથી વિકાસના કામોમાં એ વાપરી શકાય. જાગૃત અને જવાબદાર તંત્રએ તૈયાર કરેલી યોજનાને લોકોનો સહયોગ મળવાથી ઘન કચરાના વ્યવસ્થાપનમાં દાંડીને સારી એવી સફળતા મળી છે. દાંડી ખાતે પણ ભીના અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તેને જુદા રાખીને કરાય છે.
ભીના કચરામાંથી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરાય છે. આમ થવાથી ગામ સ્વચ્છ તો રહે જ છે, ખર્ચને પહોંચી વળવા જરૂરી ભંડોળ સંદર્ભે આવક પણ થાય છે. વિશ્વની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડાઓ અને ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ જોતા અંદાજે 3.5 અબજ લોકો એવા છે જેઓ ઘન કચરાના વ્યવસ્થાપન સંદર્ભે જરૂરી માળખાકીય સુવિધાઓથી વંચિત છે. જો ભવિષ્યમાં પણ આમ જ ચાલ્યા કરશે તો આવા વંચિત લોકોની સંખ્યા અંદાજે 5 અબજ 6 કરોડની હશે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે આવું અનુમાન કરવામાં આવતું હોય તો આપણે ત્યાં પરિસ્થિતિ કેવી હશે તે સમજી શકાય તેવી બાબત છે. ઘન કચરાના ઉત્પાદનને લગતા ઉપલબ્ધ આંકડાઓ મોટે ભાગે શહેરોને લગતા છે, જે આવનારા ભવિષ્યમાં દિવસે દિવસે વધારે થવાની શક્યતાઓ જરાય નકારી શકાય એમ નથી. કેમ કે આજના સમયમાં લોકોનું ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર કરવાનું પ્રમાણ પણ દિવસે દિવસે વધી રહ્યું છે. તો જે ગામડાઓમાં ઘન કચરાના વ્યવસ્થાપનની કોઈ માળખાકીય સુવિધા નથી, એવા ગામડાઓમાં બેરોકટોક પેદા થતા કચરાનું પ્રમાણ વધ્યા જ કરશે. જો કે ગુજરાતની સદનસીબીએ ગુજરાત ઇકોલોજી કમિશન આ અંગે ચિંતિત અને જાગૃત છે. ગુજરાત ઇકોલોજી કમિશન એક અદ્વિતીય સંસ્થાન. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેમાં ઇકોલોજી કમિશન છે, જે પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં કાર્યરત છે. આ સંદર્ભે ગુજરાત ઇકોલોજી કમિશન અનુસંધાન અને અભ્યાસ હાથ ધરે છે, વિવિધ યોજનાઓ તૈયાર કરે છે અને તેમજ એના અમલ, દેખરેખ તથા મૂલ્યાંકનમાં પણ સીધો ભાગ ભજવે છે. આ ઉપરાંત સાતત્યપૂર્ણ વિકાસ અને કેટલાક નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી એવી માહિતી પૂરી પાડે છે. મેંગ્રુવ જેવી ખૂબ જ ઉપયોગી વનસ્પતિના પુનઃસ્થાપન માટે પણ એક નિસ્બત સાથે કાર્યરત છે. તો લોક જાગૃતિ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજે છે. સામાયિકોનું પ્રકાશન કરે છે તથા ડોક્યુમેન્ટરી ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. આ ફિલ્મ પણ ગુજરાત ઇકોલોજી કમિશનના ઠોસ કાર્યો અને પ્રયત્નોનો જ એક ભાગ છે. ઘન કચરાના વ્યવસ્થાપન સંદર્ભે ગુજરાત ઇકોલોજી કમિશને જાગૃતિ અને જરૂરી તાલીમ સંદર્ભે ગુજરાતના 280 ગામોમાં તાલીમ શિબિરનું આયોજન કર્યું છે, જેમાં 30,000થી પણ વધુ લોકોએ ભાગ લીધેલો છે. મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરાયેલ આ કાર્યમાં ગુજરાતનો દરેક નાગરિક જોડાય એ પરમ ઇચ્છનીય અને અનિવાર્ય છે. ગુજરાત ઇકોલોજીકલ કમિશન વન અને પર્યાવરણ વિભાગની હેઠળ કામ કરતી એક સંસ્થા છે, જેના મૂળ ઉદ્દેશ્ય પર્યાવરણ સુધારવાનું, પ્રદૂષણ રોકવાનું અને ઇકોલોજી મેનેજમેન્ટ તરીકે છે. જ્યારે શહેરોમાં આ પ્રકારનું પ્રદૂષણને રોકવા માટેની ઘણી બધી અવેરનેસ અને જાગૃતિ પડશે, ત્યારે એવી વસ્તુ રૂરલ વિભાગમાં કે ગ્રામીણ વિસ્તારમાં ખાસ જરૂરત છે. કારણ કે ગ્રામીણ વિસ્તારમાં ઘન કચરા કે સોલિડ વેસ્ટ એ ઘણું નીકળે છે અને એ નીકળીને જો એનો વ્યવસ્થિત નિકાલ કરવામાં ના આવે તો એ નદીમાં, પાણીમાં, વાતાવરણમાં અને પછી દરેક દ્રષ્ટિએ એ સ્વાસ્થ્યને, આપણા દુધારૂ ઢોરને, ખેતીને બધાને નુકસાન કરે. જ્યારે આખું ભારત આપણે સ્વચ્છતા મિશન ઉપરનું એક બીડું પાડેલું છે, ત્યારે ગ્રામ્ય કક્ષાએ આપણી આ પહેલ કરીને આપણે એને સાર્થક બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. એટલે એક પ્રયાસ સ્વરૂપે છે, જેમાં આપણે માન્ય પ્રધાનમંત્રી, આપણે માન્ય મુખ્યમંત્રી એને આખું સમાજને આવરી લેતા એક પહેલ કરવામાં આવી છે. ત્યારે આવા પ્રયાસો અને જાગૃતિથી આપણે ગ્રામ્ય વિસ્તારમાં આપણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઉપર એક નાનકડું પગલું ભરીએ અને આપણે એક સ્વસ્થ ગુજરાત અને સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતની આપણે કલ્પનાના દિશામાં એક પગલું છે. ભારતના વડાપ્રધાનની ખુરશી પર બેઠેલા માણસને 25-50 નહીં, હજારો મહત્વના કામ કરવાના હોય છે, એ આપણે જાણીએ છીએ. હવે આપણે વિચારવું જોઈએ કે ભારતના વડાપ્રધાને સ્વચ્છતાના કામને મહત્વનું ગણ્યું અને મોટી મોટી હસ્તીઓને અભિયાનમાં જોડીને લોકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરવી પડી તો કેમ કરવી પડી?
સ્વચ્છતા જેવી બાબતે એક વડાપ્રધાને આપણને જાગૃત કરવા પડે, જેમની આત્મકથા સૌથી વધુ વેચાય છે, એવા ગાંધી બાપુ સ્વચ્છતાના કેવા આગ્રહી હતા એ આપણે સૌ જાણીએ છીએ. તોય આપણને જાગૃત કરવા એક વડાપ્રધાને હાથમાં ઝાડુ લેવું પડે, એનો મતલબ એવો થયો કે આપણે ગાંધી બાપુને ભૂલી ગયા. આપણે જે રીતે શીતળા અને પોલિયો નાબૂદી અભિયાનને સફળ બનાવ્યું છે, એ જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સપનાને હકીકતમાં પલટાવીને સફળ બનાવીશું, તો જ આપણે દિવાલો પર એક અધિકાર સાથે લખી શકીશું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા.